ભારતીય ભૂમિ સેનાના ઉપપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે અમર જવાન જ્યોત પર પુષ્પાંજલિ અર્પી। ભારતીય ભૂમિ સેનાના ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારક પર શહીદોને નમન કરી પોતાના કર્તવ્યની શરૂઆત કરી હતી। આ ઔપચારિક કાર્યક્રમમાં સૈન્યની ત્રણેય પાંખના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તેમણે અમર જ્યોત સમક્ષ પુષ્પચક્ર અર્પણ કર્યું હતું। આ પ્રસંગે લશ્કરી ટુકડી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શહીદ સૈનિકોના અપ્રતિમ શૌર્ય ને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા। લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠનો આ પ્રતિકાત્મક સન્માન કાર્યક્રમ સૈન્ય દળોમાં વ્યાપક મહત્વ ધરાવે છે, કારણ કે તે સેનાના નેતૃત્વની અતૂટ નિષ્ઠા અને પરંપરાને દર્શાવે છે। આ આયોજન દ્વારા રાષ્ટ્રની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી। શ્રદ્ધાંજલિ વિધિમાં સૈન્યના શિષ્ટાચાર ને ગરિમાના દર્શન થયા હતા, જે નવી પેઢીના સૈનિકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે।